સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર વાગી ગયા છે। આણંદ જિલ્લાની અંદર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઢંઢેરો અત્યારે જબરજસ્ત ઉમેદવારો પીટી રહ્યા છે। મિત્રો, વાત કરવી છે આજે હાડગુડ એકનો શાંતાબા સ્કૂલ પાસેનો વિસ્તાર કે ત્યાંના રહીશોએ મતદાન કરવા માટે થઈને જ બહિષ્કાર કરી દીધો છે અને બેનરો મારી દીધા છે તેમની સોસાયટીએ કે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર। હાડગુડ એક તમામ પક્ષના ઉમેદવારો છેલ્લા 10-15 વર્ષથી અમારા વિસ્તારમાં જે પ્રાથમિક જરૂરિયાત કહી શકાય એવી વરસાદી પાણી, રોડ રસ્તા અને આવી અનેક બાબતોને લઈને અહીંના જે રહીશો છે તે હેરાન પરેશાન છે અને જેને લઈને તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ખાસ આપણી સાથે અત્યારે કેટલાક અહીંના લોકો છે। જી, આપનું નામ? સ્થાનિક રહીશું। મારું નામ છે વિકાસ પરમાર। અહીંયા ઘણા સમયથી અમે 10-15 વર્ષથી અમે ગટરની સુવિધા હોય, પાણી, ચોમાસાના પાણીનો કોઈ નિકાલ નથી। અહીંયા વારંવાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, વિધાનસભા, ડીડીઓને પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ કેટલા વર્ષથી આપણે આ રજૂઆતો કરી છે? 10 વર્ષથી રજૂઆત કરેલ છે પણ કોઈ હાલ નિકાલ આવતો નથી। આમાં કેટલા મુખ્ય પરેશાની શું પડી રહી છે આપને? પરેશાની એવી પડી રહી છે કે ચોમાસાની અંદર અહીંયા ચાલતું નીકળવાનું પણ પ્રોબ્લેમ થાય છે। કોઈ એમ્બ્યુલન્સ પણ આવે તો એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। અત્યારે જે હાલમાં ગટર લાઈન એમણે નાખેલી છે એ તદ્દન ફેલ છે ગટર લાઈન, અને એનું જે ઢક્કણ છે એ બી રોડના લેવલ કરતાં ઉપર છે। અને કંઈ આઈસર કાં તો કંઈ 6 વ્હીલર કંઈ આવ્યું હોય અહીંયા તો એના માટે પણ તકલીફ પડે છે। અહીંયા એમ્બ્યુલન્સ પણ આવી હોય તો પણ તકલીફ પડે છે। બરોબર। હાજી, આપનું નામ શું છે? દીક્ષિત કટારિયા। શું અત્યારે તકલીફ પડી રહી છે અને શા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવો પડ્યો? એમાં એવું છે કે અત્યારે જે રોડની આ જે ખરાબ હાલત છે એના લીધે ઘણા એક્સિડન્ટ બી થતા હોય છે। આ જે ઢાંકણું આટલું ઊંચું છે તો સાધનો ઢાંકણા ઉપર ચડે કાં તો ગાડી રિવર્સ મારવામાં આવે તો ગાડીને બી નુકસાન થાય ને માણસને બી કંઈ એક્સિડન્ટ થાય, કંઈ બી થાય તો જવાબદારી કોણ લેવા તૈયાર? સરકાર લે કે જે સભ્ય ઉભા રહે એ તૈયાર થાય? એટલે આ બધા પ્રશ્નોના લીધે જ વધારતો, ને જ્યારે ગટરનું પાણી બેક મારે છે ચોમાસામાં ત્યારે અહીંયા પાણીનો ભરાવો થઈ જાય છે। આ બધા પ્રશ્નોના લીધે જ અમે બહિષ્કાર નેતાઓને રજૂઆત કરી હતી પહેલાં જે આગળ ચૂંટાઈને આવ્યા હોય એમને? એ લોકો એક બી વાર અહીંયા ફરક્યા નથી। જ્યારથી બી જે બી સરકાર આવી છે અત્યાર સુધી અને જે બી સભ્યો આવ્યા છે એકે વખત એ લોકોને એવું નથી થયું કે અમે આ વિસ્તારની મુલાકાત લઈએ, આ વિસ્તારના જે પ્રશ્નોનું છે એનું નિરાકરણ કરીએ। ખાલી એ લોકો એમના હિત માટે જે થતું હોય એ બધું કરે છે, બાકી કોઈ પ્રજાનું સાંભળતું નથી। જી, આપ શું કહેશો? શું આપનો અંદર શા માટે આ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડે? અમે એટલા માટે બહિષ્કાર કરીએ છીએ કે છેલ્લા 10 વર્ષથી અમે જે યાતના જે સહન કરીએ છીએ એ અમે અમારું મન જાણે છે। અમે બધા આ 15થી 20 સોસાયટીના બધા જ મેમ્બરો ટેક્સ પેયર છે। વચ્ચે મેં સરપંચ સાહેબને આજથી 6 મહિના પહેલાં જ્યારે વાત કરી કે સાહેબ તમે જે રોડ કર્યો છે એ અધૂરો કર્યો છે, તો મને એમ કહ્યું કે માર્ચ મહિનામાં તમારી ગ્રાન્ટ આવશે એટલે થઈ જશે। અહીંના જે લોકલી જે સભ્ય છે એમને બી વાત કરી, તમે શાંતિ રાખો। કોણ હતા સભ્યોના નામ? મનુભાઈને વાત કરેલી છે અને સરપંચ રજાકભાઈ સાહેબ, એમને રજાકભાઈ ને એમને મેં વાત કરેલી। એમણે મને કહું કે માર્ચની અંદર તમારી ગ્રાન્ટ આવશે। માર્ચ પૂરો થયો, એપ્રિલ થયો, અને બીજું કે દર વખતે કહીએ છીએ એટલે અમે એમને એમ કહે છે, એ અમને એવું કહે છે કે તમે એપ્લિકેશન આપ, તમારી કમ્પ્લેન આપો, પણ અમારે કમ્પ્લેન દર વખતે બસ આપ્યા જ કરવાની। એટલે એનો અર્થ એવો કે તમે એક પ્રશ્ન લઈને જાઓ એનો જ પ્રશ્ન, એટલે ફરી નવી કમ્પ્લેન આપવાની। ફરી વાત કરીને તમે કમ્પ્લેન આપી, સાહેબ તમે કમ્પ્લેન આપી એવી વાત ના કરો। અમે તમને કેટલી વાર રિમાઇન્ડર કર્યું છે તો તમે એનો નિકાલ લાવો ને કે થઈ જશે। પછી મેં એમને કહ્યું તમે અહીં જુઓ। કોણે કીધું આવું? એ સરપંચ સાહેબ, અહીંના સરપંચ સાહેબ। પછી મેં એમને એમ કહું કે રોડ તમે અધૂરો મૂક્યો છે, એટલે એ રોડ અધૂરો મૂકેલો હોય એટલે પેલો નવો રોડ બનાવ્યો, એ નવો રોડ જ્યાં સુધી જૂનો ને ખાડા નવો ના થાય ત્યાં સુધી તમે બીજો બનાવશો। એટલે પેલું જે રોડ જૂનો થયો પછી એ ક્યારે બનાવશો? એટલે તમારું આ જે આખી ગઠમાળા છે એટલે સહન તો અમારે જ કરવાનું। એટલે આ જે રજૂઆત કરવા જઈએ છે ત્યારે આવો રફ જવાબ આપવામાં આવે છે। બીજું એમને એમ કહું કે તમે અહીં જુઓ, અમારા જે ઢાંકણા છે એ ઢાંકણા રાત્રે માનો કે ગમે ત્યારે, જો અમે તો અહીં રહેવાશે એટલે અમને એને ખબર હોય કે કઈ જગ્યાએ ઢાંકણા ઊંચા નીચા છે એ બધું રાખ્યું જ છે, પણ અમારા કોઈ અજાણ્યા હોય અથવા તો 108ની ઇમરજન્સી બોલાવી હોય તો તે વખતે એ તકલીફ કેટલી બધી પડે। તો મને એમ કહ્યું ટોન્ટમાં શું કહ્યું ખબર છે કે ગાડી તો 108 તો રમરમાટ જતી રહેશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના કોઈ સભ્યને રજૂઆત કરી? અમે સભ્યને લેખિતમાં રજૂઆત કરી છે અને મૌખિક બી રજૂઆત કરી છે। આની પહેલાં અમે કેટલા 15થી 20 સોસાયટીના સભ્ય ભેગા થઈને એને ઉગ્ર રજૂઆત.
કોને કોને કર્યું? નામ જો મનુભાઈને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયતના આપણા જે સદસ્ય હતા હે? હસમુખભાઈ ટીનાભાઈ પટેલ પ્રમુખ જિલ્લા તો જિલ્લા પંચાયતના પ્રમુખ ખાસ સીટ પરથી રહી ચૂક્યા. એટલે અમને દર વખતે રહી ચૂક્યા છે. હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે અને વાયદાનું બજાર ચાલ્યા કરે છે. એટલે અમને બધાને ભોટ સમજે છે. અમે ટેક્સ પેયર નથી, અમે આ બધું નથી આપી બધું. તો આ રીતે અમારી સગવડ ક્યારે આપશો કે જ્યારે તમારે વોટ લેવા આવો છો ત્યારે મીઠા મધુરા થઈને કોઈ બી પક્ષ હોય, હું એક પક્ષનો વિરોધી કે કોઈ પક્ષ મારો નથી, પણ અમારે તો જે કામ કરશે એ અમારા વાલા થવાના છે. પણ હજુ સુધી અમારું કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને અમને નથી લાગતું કે આ ધ્યાન આપે. એટલે આ તમારા માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે પ્રજાના જો તમે ટેક્સ ઉઘરાવતા હોય, બધું કરતા હોય, તો અમારા વિકાસના કામો તમે ક્યારે કરશો? એટલે હવે તમારે જે વિકાસના કામ ખરેખર સાચી રીતે કરવાના હોય તો વિકાસના કામ કરવા માંડો, તો તમારા પ્રત્યે ખુશી વ્યક્ત કરીએ અને અમે તમને સહકાર આપીશું. બાકી તો જે અમને જે રાખો છો એ તમારા માટે સારું નથી. આ જો ભવિષ્યમાં આ વખતે અમે બહિષ્કાર, ફરી કાયમ માટે બધા બહિષ્કાર કરીશું. ઓકે. ભાનુભાઈ શું તકલીફ છે? ભાનુભાઈ રોહિત. શું તકલીફ છે? તકલીફ અહીંયા ગટરની છે, પછી પાણીનો પ્રોબ્લેમ છે, પાણી ભરાઈ જાય છે ચોમાસામાં, પછી રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે. અહીંયા ઘણા પ્રોબ્લેમ છે ને ઘણી રજૂઆતો કરેલી છે, પંચાયતમાં આવેલી છે વારંવાર. છાસવારે 8-8, 10-10નું ટોળું જઈએ પંચાયતમાં અને કહીએ, છતાં પણ ધ્યાન ઉપર લેતા નથી. એટલે અમારે આ વખતે તમારા અર્બન ન્યૂઝ ચેનલ દ્વારા આ લોકોને જાણ કરવી છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. કોઈ પણ શાંતાબામાં ઇલેક્શન વોટ આપવા નહીં જાય એ હું બધાની બાંયધરી હું આપું છું. અને ખાસ તમે જે વાત કરી કે બધાની વાયદા, પરંતુ નેતાઓ તમને અહીંયા આગળ મળવા માટે આવશે તો કોઈ નેતા આવશે તો સમૂહમાં બધાને ભેગા કરીશ અને ત્યાર પછી એનો પ્રશ્ન હલ થશે ત્યારે જ એ થશે. હું એકલો ક્યારેય નહીં નિર્ણય લેવાનો. જી આપ શું કહેવા માંગો? એમાં છે ને અમારે જે જિલ્લા પંચાયતના સભ્ય હતા, પ્રમુખ હતા ટીનાભાઈ, એમની જોડે વારંવાર અમે રજૂઆત કરી હતી અને હું તો એમને સારી રીતે ઓળખું છું અને હું બી ખુદ એમના મિટિંગોમાં ને એમાં બધે જઈ ચૂકેલો છું માણસ. એમની મિટિંગો મેં ઘણી એટેન્ડ કરી છે, પણ એના બાદ બી કરતાં એ લોકો સાંભળતા નથી. એટલે કામ કરવા કોઈ અહીંયા મંજૂર નથી. અને એની પોતાની એની જે મેં નકલ આપી હતી એ નકલ મારી જોડે અત્યારે હાલમાં બી છે. મારી જોડે જે મેં રજૂઆત કરી હતી એ નકલ મારી જોડે હાલમાં બી મારી જોડે ફોનમાં કોપી છે એની. બીજા એક અન્ય એક બેન છે આપણી સાથે. કેટલાક બેન, શું તકલીફ છે? કેમ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડ્યો? અત્યારે સમગ્ર તાલુકામાં જિલ્લામાં ચૂંટણીનો માહોલ થઈ રહ્યો છે. અત્યારે સરકારને પદ, પદવી અને પ્રતિષ્ઠા આ જ જોઈએ છે, ખુરશીઓ જ જોઈએ છે, કોઈનું કામ કરવું નથી. અમે બધાય બહેનો, પુરુષો, બધાય અમે જેન્ટ્સ બધાય ચૂંટણીમાં વોટ આપીએ છીએ, એ અમારો અધિકાર છે, બરાબર. તો એ લોકોને કામ કરવાનો અધિકાર નથી. અત્યારે અમારે ગટર લાઈન, રોડ, રસ્તા, પંચામૃતમાં ચોમાસામાં પાણી ઘરમાં ભરાઈ જાય છે. આ બધું કોઈ જોવા આવતું નથી. કેટલા વર્ષથી આ તકલીફ ભોગવો છો? 5-10 વર્ષથી. હા, કોઈ કામ અમારું થતું નથી. વોટ લેવાના હોય ને તારે જે લોકો જોવા આવે છે, બસ 15-20 વર્ષથી અમે રહીએ છીએ. અમારું પોતાનું ખુદનો અનુભવ. ઓળખો છો તમે તમારા નેતાને ઓળખો છો? ગયા વખતના નહીં, ખાલી વોટ લેવા માટે જ આવે. આઈને ગયા એ ગયા 5 વર્ષ સુધી, પછી કોઈ દિવસ ખલીલભાઈ એમ નહીં. તમે 5 વર્ષ તમારો જે નેતા હતો એ નેતાને તમે ઓળખો છો બેન? હા, ઓળખીએ ના. શું નામ છે એમનું? યોગેશ ભાઈ. એ બધા ખાલી વોટ લેવાનો જ રસ હોય એમને. ઓળખાણ ના પડી મારી. દર્શનાબેન ભાજપમાં જ છું ને. અમારે બહેનોના ગટર લાઈન, રોડ, મારે તો બીજું કંઈ નહીં. મારે એટલું જ કહેવું છે કે રોડ અને ગટરો આજે 15 વર્ષથી બધા હલવાય છે, પણ કોઈના માટે કોઈ કામ કર્યું નથી. બધાને વોટ તો આપ્યા છે, છતાંય કોઈ કામ કરતું નહીં. વોટ લેવા આવી જાય છે પણ કામ નહીં કરવાનું. ભાજપના કાર્યકર્તા છો? હા, ભાજપના સક્રિય સભ્ય છું. સક્રિય હા. તોય તમે આ પરેશાની ભોગવી રહ્યા? હા, ભોગવી રહ્યા. કેટલા વર્ષોથી પાણી આવે, ઘરમાં ઘૂસી જાય, પણ કોઈ કરતું નહીં. સરપંચને બોલાવીએ કે પેલા મનુભાઈ રબારીને બોલાવીએ, આવે ખરા, પછી બધા જોઈને જતા રહે. અમે શું કરીએ? તો પાણીનો નિકાલ તો એમને જ કરવાનો, કોણ કરે બીજું? એટલે આ લોકોએ અમને વોટ જોઈતો હોય તો અમારું કામ પહેલું ચાલુ કરે, પછી વોટ મળશે. ત્યાં સુધી વોટ નહીં મળે, બરાબર. એટલે એટલા માટે આ બધા સોસાયટીવાળા બહિષ્કાર કર્યો. કાગળિયા બધા ડસ્ટબિનમાં ગયા, કોઈએ કર્યું નહીં. હું તો છેક ત્યાં આણંદ હોત ગઈ હતી, છતાંય કોઈ કામ કર્યું નહીં. એટલા માટે અમે આ બહિષ્કાર કર્યો. અને જ્યારે આ ખરેખર આક્રોશ બોલી રહ્યો છે તમારો કે ખરેખર કારણ કે આ કામ જ નહીં થયું.
આ રોડે તમે જુઓ ને, આજે 108 આવે તો કેવી રીતે આવે? ગટરના ઢાંકણા ઊંચા, રોડ નીચા. આ કંઈ થોડું સારી સગવડ આપી છે? કોઈ નહીં આપતું. તો વોટ લેવા આવે કે વોટ આપો, પણ સગવડ નહીં આપવાની. તો પ્રજા કરે શું? આવું તો ના ચાલે ને. એટલા માટે અમે બહિષ્કાર કર્યો છે. બસ વસ્તુ. તો જે પ્રમાણે બીજી બેન શું તકલીફ છે આ એરિયામાં? શું તકલીફ પડે? શું તકલીફ પડે? ઘણી બધી છે ભાઈ. જોતા ને બધાએ કહ્યું ને કે પાણીની તકલીફ અને પાણીની પાઇપો તૂટી જાય ને તોય એ લોકોને અમે રજૂઆત કરવા જઈએ ને તોય બનાવવા આવતા નથી. અને સરપંચ તો લેડીઝ છે ને તો એ તો જોવાય નહીં મળતી. પંચાયતમાં બેઠેલી જ નહીં હોતી. બરોબર. અને તલાટીને કાંઈ જો અમે બધી રજૂઆત કરેલી છે. લાઇટ જતી રહે તોય કહીએ તોય કે એ લોકો 10 વખત લખાઈને આવીએ ને પછી આપણાનું. અને જો અમારો વિધવા પેન્શન આવે ને ત્યાં અંગૂઠો આપવાનું હોય કે કશું કાગળિયા સહી કરાવવાનું તો એ બૈરી એનો મિસ્ટર કે તમે અમારા ઘરે આવજો. આ વાત મારી જોડે થયેલી છે. એટલે એ લોકો શું કરે, વેરો બધા 27 વર્ષથી ભરે છે. નહીં ભરતા એવું તો હોય જ નહીં. બરોબર, બધાનો વેરો લે છે. ગામમાં તમે જોઈ આવો બધી સવલત છે. 2 પાણીના નળ છે. અહીં આટલા એરિયામાં એક પાણી ના આવે. અને ગટર લાઈને છે અહીં ખાલી આપણો જે વિસ્તાર છે ને એમ જ નથી. જે પ્રમાણે આપ આ જે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા હતા, 2 ટાઈમ આપ્યા છે ગામમાં, તો અહીંયા 2 ટાઈમ આપવું જોઈએ ને, એવું નહીં મળતું. અહીંયા 1 ટાઈમ આપ્યા છે. 2 નળ છે એ બધા. અને ત્યાં બધી સગવડ ગામમાં, અહીંયા જ નહીં. તો સોસાયટી વાળા બધા એજ્યુકેટર જ છે ને. તમે એજ્યુકેટર છો, તમે નહીં. એનું વર કામ કરે એવું છે. સરપંચ છે એમના તો અમે કોઈ દિવસ એમના જોયા જ નથી કે કોણ સરપંચ છે. બધા પંચાયતમાં કોઈ દાખલા માટે જઈએ, વેરો ભરીએ, છતાં ગમે તે લેવા જઈએ તો ઉધર જ જવાબ આપે. અંદરના પટ્ટાવાળા લોકો એવું કે ખાલી કે નથી આવવાના તલાટી સાહેબ, નથી આવવાના બેન અમારા જિલ્લા. હવે તમારો જો નેતા ચૂંટણી છે, વોટ માંગવા માટે આવશે જ, ભાજપ હોય કોંગ્રેસ બધા, શું કરશો? અમે તો સોસાયટી આપવામાં નહીં આવે. કરવાનું છે. બરોબર. ભલે આ વખત બધાનું જેમ તેમ કરીને બધા મતમાં નામ આવ્યું છે એ પછી સરકાર જોડે લડવાનું. કેમ કે એમની જોડે આવી જાય છે, બધું આવી જાય છે. બરોબર. તમે ગામમાં જ બધી સગવડ. અમારા એરિયામાં તો કોઈ દિવસ સરપંચ નહીં, કચરું સાફ કરવા વાળા નહીં, કશું જ આવતું નથી. કોઈ દિવસ નહીં હોતો. બધાનું ટેક્સ લે છે, લાઇટનો, સફાઈનો બધાનું લે છે, પણ બધું કશું નહીં કરતા. જો જે પ્રમાણે ગામના વેરા ચેક કરો અને સોસાયટીના વેરા ચેક કરો. ગામના વેરા કેટલા ભરેલા છે, સોસાયટીના કેટલા. અમારે દાખલા કાઢવા હોય તો પહેલા વેરા ભરાવડાવવાના, પછી દાખલા કાઢવાના. હા, અને ગામના વેરા ચેક કરો અને સોસાયટીના વેક કરો. બરાબર. આવું કેમ કરવામાં આવતું હોય છે એ ખબર નહીં અમને. અમે જ્યારે દાખલો કાઢવા જઈએ તો કે વેરા ભર્યા છે, વેરા ભરાવડાવે. પક્ષ વિરોધી કાર્યકૃતિ થાય એટલા માટે. હા. અને આવું કોણ કે છે તમને? રસ્તાનો નિકાલ. આવું નામ કોણ? આવું કોણ કે છે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ? એ તો ગામમાંથી જ ખબર પડી જાય છે, કેમ કે અહીંયા કોઈ કામ કરવા જ નહીં આવતું. અને અહીંયા રસ્તાનો નિકાલ થઈ ગયેલો છે, જજમેન્ટ આવી ગયું છે, છતાં રસ્તો પહોળો નથી થતો. અંદરથી આવવા માટે સામેથી ગાડી આવતી હોય ને તો આ બાજુ કોઈ ગાડી, સામેની ગાડી દેખાતી નથી. વાડમાં થઈને એક ગાડી નહીં જાય એટલી બી જગ્યાએ રહેતી નહીં. સામે કોઈ બી ગાડી આવતી તો સામે કોઈ દેખાતું બી નથી ત્યાં સામે. અને રસ્તાનો નિકાલ થઈ ગયો છે. કલેક્ટર સાહેબને અરજીમાં કામ પતી ગયેલું, છતાં અહીંયા કોઈ નિકાલ થયેલો નહીં. ગટરનું પાસ થયેલું તો એ ગટર પાસ ના કરી અને ગટર ગામમાં જવા દીધી. કંઈક 4 લાખ કંઈક પાસ થયા હતા પેલા ખલીલભાઈના, પણ કોઈ થવા ના દીધી કે તમારે લેવલ નથી. આ જિલ્લા પંચાયતમાં તમે રજૂઆત, જિલ્લા પંચાયતના પ્રમુખે આ જ વિસ્તારમાંથી કોણ છે? હસમુખભાઈ પટેલ. એમને બી ખબર છે. 3 વખત કહ્યું હતું મેં કે અમારી બાજુ ગટરો નથી તો ગટરો આપો. કે તમારે નીચાણ ભાગ છે, આમ છે, એટલે પાણી ભરે. અમે શું કરી? ત્યાં તમને રાખ્યા શું કરવા? તમને ધારાસભ્ય હોય કે સરપંચ હોય કે નેતા હોય કે વડાપ્રધાન હોય, તમને રાખ્યા શું કરવા? પબ્લિક માટે. તો પબ્લિકનું કામ ના કરો તો શું કરવાનું? બરાબર છે. હવે આવી રીતે તમે જોયા ને રોડ કેવા છે. આવા રોડમાં કોણ ચાલીને આવ્યા? અને મારાથી ચલાતું નહીં. પણ એક તરફ જ્યારે મુખ્યમંત્રી અને જ્યારે ભાજપાના જે પ્રદેશ નેતા છે એ બધા જ કહે છે કે ગુજરાત હવે વિકસિત તરફ છે. તમે શું માનો છો? કશું મને લાગતું નહીં વિકસિત તરફ. બધું અધોગતિ જ ચાલે છે. બધે એવું જ ચાલે. કોઈ છે ને કોઈ કોઈનું કરે એવું નહીં. બધા પોતપોતાના ખિસ્સા જ ભરે છે.
પૈસા સાથે મતલબ છે, માણસનું નહીં. માણસનું જે થવાનું એ થાય, એવું ના ચાલે ને. જે પ્રમાણે અત્યારે અહીંના જે સ્થાનિકો છે હાડગુડ એકના આ સ્થાનિકોનો આક્રોશ હતો કે છેલ્લા ઘણા સમય પ્રાથમિક સુવિધા ખરેખરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે નેતા ચૂંટાતો હોય છે એ જનતા પાસે સીધો સ્પર્શ થતો હોય છે. એ ચાહે સરપંચ હોય તો પણ એ સીધો સ્પર્શ થતો હોય છે, નગરપાલિકાનો સદસ્ય પણ જનતાને સીધો સ્પર્શ થતો હોય છે, કે પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો સદસ્ય પણ આ જનતાને સીધો સ્પર્શ થતો હોય છે. અને પ્રાથમિક સુવિધાઓની અંદર નળ ગટર ને રસ્તા જ્યારે આ નેતાઓ ચૂંટાઈને આવે છે ત્યારબાદ ક્યાંક જનતા સાથેના જેમણે વચનો આપેલા હોય છે વચનો પૂરા કરવામાં ક્યાંક ઉના ઉતરે છે, જેનો આક્રોશ અત્યારે જનતાની અંદર જોવા મળ્યો છે. હાડગુડ એકની અંદરનો આજે અત્યારે લોકો જે છે તેની અંદર શાંતાબા હાઈસ્કૂલ પાસેનો જે વિસ્તાર છે જેના 8 થી 9 જેટલી સોસાયટીના અનેક રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જોવાનું રહ્યું છે કે અત્યારે ચૂંટણીના પડઘમ છે આ વિડીયો સાથે જ ઘણા બધા જે નેતાઓ છે તે જાગૃત પણ થશે અને આ રહીશોની કયા પ્રકારની માંગ સ્વીકારે છે તે જોવાનું રહ્યું છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાઈ રહેજો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનાનિંગુ, અર્બન ગુજરાત.